ગોલ્ડ માઇનિંગના નામે એન્જિનિયરિંગની 69,76,000 રૂપિયાની છેતરપિંડીના આરોપ સાથે સુરત સાયબર ક્રાઇમ શાખાએ બે ઠગબાજોની ધરપકડ કરી છે. આ ઠગબાજ ભાઈ બહેનને હૈદરાબાદ અને નાગપુરથી ઝડપી પાડવામાં આવ્યા છે. સાયબર ક્રાઇમના ડીસીપી બિશાખા જૈને જણાવતા કહ્યું કે ઠગબાજોએ એક એન્જિનિયરિંગને ફેસબુક પર શીલા શેટ્ટી નામથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. પરિચય કેળવ્યા બાદ તેમણે ઇન્ટરનેશનલ ગોલ્ડ માઇનિંગમાં રોકાણની લોભામણી ઓફર કરી અને સારા વળતરની ખાતરી આપી. આમાં ફસાયેલા ભોળવાયેલા એન્જિનિયરે ટુકડે ટુકડે કરીને કુલ 69,76,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા. પૈસા મળ્યા બાદ ઠગોએ રકમ વિથડ્રોલ કરવા ન દેવા અને ફરિયાદીનો સંપર્ક તોડી નાખ્યો હતો. આથી એન્જિનિયરે સુરત ક્રાઇમ બ્રાન્ચ શાખામાં ફરિયાદ દાખલ કરી હતી. તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો કે મહિલા આરોપી અને તેના ભાઈનો કંબોડિયા આધારિત ચાઇનીઝ સાયબર ફ્રોડ ગેંગ સાથે સીધું કનેક્શન છે. મહિલા આરોપી પહેલા ચાઇનીઝ ભાષાના ટ્રાન્સલેટર તરીકે કામ કરી ચૂકી છે. તેણે કંબોડિયામાં 2 મહિના રોકાણ દરમિયાન ચાઇનીઝ ગેંગના સાગરીત લિંછમ સાથે ઓળખાણ કરી હતી અને ત્યાં એઆઈની તાલીમ પણ મેળવી હતી. ગેંગ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતી હતી, જેમાં ટેલિકોલર બદલી શકાતા હતા. મહિલાનો અવાજ પુરુષમાં અને પુરુષનો અવાજ મહિલામાં બદલી શકાતો હતો. વધુમાં લિંછમે મહિલા આરોપીને 430 ભારતીય મોબાઈલ સિમ કાર્ડ રિચાર્જ કરવા માટે ભારત મોકલ્યા હતા. આના બદલામાં તેણીએ પોતાના ભાઈ નીલકાંતના એસબીઆઈ બેંક ખાતામાંથી 1,72,000 રૂપિયા મેળવ્યા હતા. આમાંથી 1,29,000 રૂપિયાનું મોબાઈલ રિચાર્જ કરાવવામાં આવ્યું હતું અને બાકીના 43,000 રૂપિયા બંને ભાઈ બહેને કમિશન તરીકે રાખ્યા હતા. આ 430 સિમ કાર્ડનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થયો હોવાનું મનાય છે અને એનસીસીઆરપી પોર્ટલ પર વિવિધ રાજ્યોમાં 34 સાયબર ફ્રોડની ફરિયાદો આ સાથે જોડાયેલી મળી છે. હાલમાં બંને આરોપીઓને 4 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. તપાસ ચાલુ છે. જે આપણા ફરિયાદી છે એક સારા ભણેલા નાગરિક છે અને નોકરી કરે છે અને એની ફેસબુક પર કોઈની સાથે ફ્રેન્ડશિપ થઈ. સામેવાળા એને પોતાની ઓળખ શીલા શેટ્ટી કરીને બતાવી અને એમ કીધું કે હું મુંબઈથી વાત કરું છું અને મારું એક્સપોર્ટ ઇમ્પોર્ટનું બિઝનેસ છે. પછી એ લોકો ચેટ કરી લાગ્યા કંઈક અને કોન્વર્ઝેશનમાં વાત થયું કે સામેવાળાએ કીધું કે હું જાતે ગોલ્ડ માઇનિંગમાં ઇન્વેસ્ટ કરું છું અને સારો નફો મળે છે, 0.5% દરરોજનું મને મળે છે. તો સામે આપણા જે ફરિયાદી છે એમને પછી લાલચ આવી ગયું અને એમને 4-5 મહિનામાં ટોટલ કુલ મળીને 20 લાખ જેટલા ઇન્વેસ્ટમેન્ટ પણ કરી નાખ્યું. 26 લાખ પછી 26 લાખ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી એમને એમ કીધું કે મારે થોડુંક વિડ્રો કરવાનું છે. તો એ લોકોએ 1.25 લાખ જેટલા તો વિડ્રો કરવા દીધા. પછી કીધું કે તમારે હવે ટેક્સ ભરવું પડશે. પછી એમને કીધું કે મારી પાસે અત્યારે પૈસો નથી તો હું ટેક્સ કેવી રીતે ભરું. તો શીલા શેટ્ટીએ એમ કીધું કે ચલો આપણે પાર્ટનરશિપમાં ભરીએ, તમે 50% ભરી દો, હું 50% ભરી દઉં. પછી ફરિયાદી પાસેથી એ લોકોએ 21 લાખ જેટલા રૂપિયા ટેક્સમાં ભરાવી દીધા. પછી ફરિયાદીએ કીધું કે હવે મને વિડ્રો કરવા દો, મારી મા બીમાર થઈ ગઈ છે. તો પછી એ લોકોએ કીધું નહીં, હવે તમારે માર્જિન મની પણ પે કરવું પડશે તો ત્યારે વિડ્રો થશે. અને એમ કરીને એમની પાસેથી હજી 20 લાખ રૂપિયા, મને ટોટલ 69,96,000 રૂપીસનું એમની પાસેથી ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા લઈ લીધું અને કોઈ પણ જાતનું પૈસા વિડ્રો નથી કરવા દીધા. પછી દિવાળી સુધી એમને ખબર પડી કે મારી સાથે ફ્રોડ થઈ ગઈ અને પછી અહીંયા આવ્યા હતા અને આપણે એફઆઈઆર લીધી છે. પછી આ ગુનાની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે થોડું ઘણું પૈસો જે સેકન્ડ લેયરમાં આવે છે એ દિલ્હીના એક ખાતામાં ગયું છે. પછી દિલ્હીના જે ખાતા છે એમની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે એ જો ખાતું છે એક નાગપુરનો રહેવાસી છે એમનું છે અને એમની જે બેન છે શ્રદ્ધા ગજબિયા, તો એ બંને જણા એક એસેન્સ કરીને કંપની રજિસ્ટર્ડ છે, એમના ડાયરેક્ટર્સ પણ છે અને એમના અકાઉન્ટમાં આવેલું હતું. પછી અમે લોકોએ શ્રદ્ધા ગજબિયાને ટ્રેસ કરવાની પ્રક્રિયા શરૂ કરી અને ખબર પડી કે એ નોકરી કરે છે હાલ હૈદરાબાદમાં. પછી અમે લોકો શ્રદ્ધા ગજબિયાને લઈને આવ્યા અને અમે લોકોને ખબર પડી કે બેઝિકલી શ્રદ્ધા ગજબિયા એક ચાઇનીઝ ટ્રાન્સલેટર તરીકે કામ કરે છે અને એમને મેન્ડરિન આવે છે અને અગાઉ પણ ચાઇનીઝ કંપનીમાં પણ કામ કરેલી જ છે ઓલરેડી, મતલબ ઘણા બધા કંપનીઓમાં, જેમાંથી એક
ઓપ્પો છે જે પ્રખ્યાત કંપની છે, ઓપ્પો મોબાઈલની જે કંપની છે. પછી એમને નોકરી .comના મારફતે ખબર પડી કે કેમ્બોડિયામાં એક મેક્રો સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ